રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ કોર્પોરેશન પણ હવે સફાળું જાગ્યું છે અને અમદાવાદ કોર્પોરેશને પણ કાર્યવાહી કરી 52 જેટલી ઇમારતો સીલ કરવામાં આવી। એએમસી કમિશનરે આ વાતની માહિતી આપી। બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। બીયુ ફાયર સુવિધા વગરની ઇમારત મુદ્દે અધિકારી સામે કાર્યવાહી કરાશે। 300 ઇમારતોમાં તપાસ કરાઈ 52 ઇમારતો સીલ કરવામાં આવી। ફાયર એનઓસીના રિન્યુના સૌથી વધુ પ્રશ્ન સામે આવ્યા હોવાની વાત એએમસી કમિશનરે જણાવી છે। लगभग 300 आसपास बिल्डिंगों चेक करी 52 જેટલા જે બિલ્ડિંગને અત્યારે સીલ કરવામાં આવી છે। મોટાભાગના પ્રશ્ન એવો આવે છે ખાસ કરીને ફાયર એનઓસી આપ્યા હોય રિન્યુઅલનો પ્રશ્ન આવે છે। કઈ કેસમાં ફાયર એનઓસી ના હોય એવા પણ એના સંજોગોમાં સીલ કરવામાં આવે છે। ખાસ કરીને જે મેજર લેકો ના હોય ખાસ કરીને કોઈનું નિષ્કાળજી બેદરકારી હોય એના માટેની એન્ક્વાયરી સોંપી છે એન્ડ એને પણ એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે।